સૌરાષ્ટ્ર તીર્થ ધામમાંથી પધારેલા સુખરામ બાપુ પ્રણાલિક સાધુ સંતો. જય માતાજી મિત્રો, જય નુરાપીર દાદા. સુરત શહેરના આંગણે શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે મોટા ભમોદરા સુખરામ બાપુનું સમાધિ મંદિરનું ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે. તો નિમિત્તે સુરત શહેરના આંગણે એક ભવ્ય મિટિંગનું આયોજન રાખવામાં આવ્યું છે. તો આ મિટિંગની અંદર સુખરામ બાપુના દરેક સંતો તેમજ સેવક સમુદાય હાજર રહ્યા છે. તો આપણે આજે આ સંપૂર્ણ મિટિંગનો વિડીયો નિહાળીએ. તમામ સંતોને આપણે ગરીબદાસ બાપુની જય, વાલારામ બાપુની જય, દામજીરામ બાપુની જય, દાસ બાપુની જય. સતગુરુ દેવની રામા પીરની સનાતન ધર્મની. આજે આપણે કતારગામ સુરતના આંગણે સુખરામ બાપુના મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સુખરામ બાપુનું મંદિરનું નિર્માણ તો સંતો મહંતોએ કામ સેવા હાથમાં લીધી છે આ મંદિર નિમિત્તે, અને સુખરામ બાપુની પાસે આવી આપણે એવી પ્રાર્થના કરીએ કે જેમ બને વહેલા થકી મંદિર તૈયાર થઈ જાય. અને મંદિર તો જેમ બને વહેલા થઈ જાય, પણ આપણે એની અંદર સહભાગી બનવું પડશે સેવક સમુદાયને. હું કામ કે આપણે બધી જે પગી દાન દક્ષિણા આપવી પડશે. આપણે જે આપણી સાથે છે તો તેમને પણ બુકે આપી અને સન્માન કરે. અમારા અતિથિ છે લાભુભાઈને નંદલાલભાઈ પાંડવનું સ્વાગત સૌજીભાઈ કરી. સુરત શહેરના આંગણે સુખરામ બાપુના ભવ્ય મંદિરના નિર્માણ માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તો તમે જોઈ લો, દરેક સેવક સમુદાયો અત્યારે આ મિટિંગની અંદર હાજર છે અને તમે જોઈ શકો છો આ દરેક ગુરુભાઈઓને. બોલીએ ગરીબદાસ બાપુની. બ્રહ્માનંદમ પરમ સુખદમ. તો બીજી બધી વાતો આપણે અનેક મીટિંગો થઈ બધી જાણી. આ 50મો સુવર્ણ નિર્વાણ મહોત્સવ, તો ગરીબદાસ બાપુના 54 મહોત્સવની અંદર સુખધામના નિર્માણનો આપણે શંખ ફૂંકારો. અને આ ત્રીજી મીટિંગની અંદર અહીંયા મહાપુરુષો રાત ને દિવસ મહેનત કરે છે. આ ભારતભરની અંદર અનેક જગ્યાએ જોવાનું છે કે સાધુ સંતોએ ફંડ કર્યું અને કોઈ એના આશ્રમને ચલાવવા માટે. પણ જો આની અંદર આપણે બહાર પાડવા જઈએ તો હું તો એમ કહું છું કે કદાચ ગિનિસ વર્લ્ડ બુક ની અંદર નામ લખાય કે સાધુ સંતોએ પહેલા દાન આપ્યું અને પછી કીધું કે અમે તો જો આમાં આહુતિ આપી છે, તમારે કોઈને આમાં સહભાગી થવું હોય તો બનો. માટે અહીંયા કોઈ માંગવા માટે કે અહીંયા કોઈ સાક્ષાત્કાર દેખાય કહેવાય. સંત અને સદગુરુમાં ભેદ ન જોવે એને સાક્ષાત્કાર કહેવાય. તો ત્યારે એમ લાગતું તો હજુ તો આવું હશે, પણ આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ અને આપણે આજે જે કંઈ આપણા એમ કહીએ કે આ સભામાં જોડે ફરતી હોય ને એ રીતે સમજજો. આ મંદિરનો એક નિયમ સાધુ સંતોએ બનાવ્યો છે કે ગમે તેટલું અનુદાન આવશે
એમાં અર્જુનને જ્ઞાન દીધું ભગવાને. હવે એ કહે ને કે ગમે તો મનુષ્યની દ્રષ્ટિથી ભગવાનના દર્શન તો અર્જુનને ન થતા. તો ઈ એમ કહેતા હતા કે તમે મારા ભાઈના છો હોય એમ. ભગવાનને તો માનતા નતા, તમે મારા ભાઈના છો હોય. તો એ ભગવાનને કહે કે તું મને દિવ્ય રૂપથી જોય એમ. તો એ ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ આપે છે અને એ પછી ભગવાન વિરાટ રૂપ લે છે. એ વિરાટ રૂપ લીધું એટલે ગીતાજી પ્રગટ થયા. કૃષ્ણ ભગવાને વિરાટ રૂપ લીધું એટલે ગીતાજી પ્રગટ થયા. ગરીબદાસ બાપુએ વિરાટ રૂપ લીધું એટલે એના ગુરુનું મંદિર ત્યાં પ્રગટ થયું. હા, ગરીબદાસ બાપુએ વિરાટ રૂપ લીધું એટલે જ આ મંદિરનું વાળા ગઈ મીટિંગ ની અંદર 21,000 રૂપિયા આદુભાઈએ લખાયા હતા, પણ આ વિરાટ રૂપના દર્શન કર્યા પછી 31,000 નો વધારો કરીને 51,000 રૂપિયા સાધુભાઈ ઇન્જીભાઈ વરિયા હરિપરા વાળા, 51,000 રૂપિયા ડોક્ટર મહેશભાઈ હરિભાઈ વરિયા તાતણિયા વાળા. બીજા અન્ય પણ નામો આવ્યા છે, પણ આપણે ધીરે ધીરે લેશું. પાછળ આપણું કાઉન્ટર છે. 100 રૂપિયાથી માંડી અને 80 વલ્લભભાઈ મેરુલિયાના છે. ઉકારામ બાપુનું સ્વરૂપ 5,01,000 રૂપિયા છે. મધુભાઈ કરશનભાઈ કપોપરા ભમોદરા વાળાના તાવડીના ગણરાજથી આપણે વધારીએ. દુર્ગીર બાપુના સ્વરૂપના 3 લાખ રૂપિયા કલ્પેશભાઈ રમણીકભાઈ ઉનાગર જાદરા વાળાના. રામદેવજી મહારાજના સ્વરૂપના 5 લાખ રૂપિયા છે. મધુભાઈ કરશનભાઈ કપોપરા મોટા ભમોદરા તાવડીના ગણરાજથી વધારીએ. અને વિશેષ અહીંયા થોડા નામો છે, આપણા બે અગ્રણીઓ છે અને જે યથાયોગ્ય આપણી ઈચ્છા પ્રમાણે આપણે પાછળ લખાવવાનું છે. તો 51,000 રૂપિયા રામભાઈ વીરાભાઈ વરિયા નાના રીંગણીયા તાળીના ગણરાજથી આપણે વધારીએ. 25,000 રૂપિયા બાબુભાઈ રણછોડભાઈ વરિયા રીંગણીયા વાળા. 21,000 રૂપિયા રાજુભાઈ લખાભાઈ વરિયા હરિપરા વાળા. 21,000 રૂપિયા ગામ ગીતરડી મહિલા મંડળ હાલ સુરત. 21,000 રૂપિયા વિઠ્ઠલભાઈ પરસોત્તમભાઈ વિરાણી. 21,000 રૂપિયા મીટિંગનો કાર્યક્રમ પૂર્ણ. હવે દરેક સંતો જઈ રહ્યા છે. જય શ્રી રામ. Thank you.